કેમ છે વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે। આજે આપણે કરીશું ચેપ્ટર નંબર 7ની અંતિમ થિયરી ટ્રાન્સફોર્મર। તો ચર્ચા કરીએ શરૂઆત ટ્રાન્સફોર્મરની। તો ટ્રાન્સફોર્મર એ એસી નીચા વોલ્ટેજને ઊંચા વોલ્ટેજમાં રૂપાંતર કરવાનું એક વિદ્યુત ઉપકરણ છે, બરાબર। તો ટ્રાન્સફોર્મરથી શું થાય છે, એસી નીચા વોલ્ટેજને ઊંચા વોલ્ટેજમાં રૂપાંતર કરે છે અને ઊંચા વોલ્ટેજમાંથી તે નીચા વોલ્ટેજમાં પણ રૂપાંતર કરે છે। એટલે કોઈ પણ એસી વોલ્ટેજ હોય, બરાબર, તો અહીંયા જો તમે ટ્રાન્સફોર્મર લગાવો તો અહીંયાથી તમે એસી વોલ્ટ, કેવા વોલ્ટેજ, અહીંયા ડીસીની વાત નથી કરતા, અહીંયા માત્ર એસી વોલ્ટેજની વાત થાય છે। તો અહીંયા જો ઇનપુટમાં તમે એસી વોલ્ટ આપો અને આઉટપુટમાં તમે એસી વોલ્ટેજ મેળવો, તો તમે જો અહીંયા ઇનપુટમાં લો વોલ્ટેજ આપશો તો આઉટપુટમાં તમે હાઈ વોલ્ટેજ મેળવી શકશો, અને જો તમે ઇનપુટમાં હાઈ વોલ્ટેજ આપો તો તમે આઉટપુટમાં લો વોલ્ટેજ મેળવી શકો। એટલે તમે તમારી જરૂરિયાતના હિસાબે એસીમાં ઇનપુટ વોલ્ટેજ આપી આઉટપુટમાં તમારા મરજી મુજબના ઊંચા અથવા નીચા વોલ્ટેજ ટ્રાન્સફોર્મરના મદદથી મેળવી શકીએ છીએ, બરાબર। ટ્રાન્સફોર્મર તમારા ઘરની આજુબાજુ તમે જોઈ શકો છો કે જ્યાંથી તમારા ઘરમાં વિદ્યુત પ્રવાહ આવે છે, તમારા ઘરમાં જે તાર આવેલા હોય છે પાવર સપ્લાયના, એ ટ્રાન્સફોર્મરમાંથી તમારા ઘરમાં આવે છે। એટલે તમે ત્યાં જોઈ શકો છો ટ્રાન્સફોર્મર। તો આપણે ટ્રાન્સફોર્મરની વાત કરી તો ટ્રાન્સફોર્મરમાં બે પ્રકારના આવે છે, એક સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને બીજું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર। તો જે ટ્રાન્સફોર્મરની મદદથી ઇનપુટ વોલ્ટેજ વધારી શકાય, જે ટ્રાન્સફોર્મરના મદદથી ઇનપુટ વોલ્ટેજને વધારી શકાય તેને સ્ટેપ અપ, તેને શું કહેવામાં આવે છે, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર તરીકે ઓળખવામાં આવે છે। અને જે ટ્રાન્સફોર્મરની મદદથી ઇનપુટ વોલ્ટેજને આપણે ઘટાડી શકાય તેને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર તરીકે ઓળખીએ છીએ। મતલબ કહેવાનો મતલબ એટલો જ છે કે જે ટ્રાન્સફોર્મરના મદદથી આપણે ઇનપુટ વોલ્ટેજને શું કરી શકીએ, વધારી શકીએ, એને વધારી શકીએ તેને આપણે શું કહીએ છીએ, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર। અને જે ટ્રાન્સફોર્મરની મદદથી આપણે ઇનપુટ વોલ્ટેજને ઘટાડી શકીએ તેને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહે છે। કહેવાનો મતલબ એટલો જ છે કે તમે ઇનપુટમાં જો ઓછા વોલ્ટેજ એસી આપો અને ટ્રાન્સફોર્મર એને આઉટપુટમાં વધારે એસી વોલ્ટેજમાં કન્વર્ટ કરી દે તો આને કહેવામાં આવે છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, બરાબર। એને શું કહેવામાં આવે છે, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર। અને જો તમે ટ્રાન્સફોર્મરને અહીંયાથી વધારે એસી વોલ્ટેજ આપો અને તેને ઓછા એસી વોલ્ટેજમાં કન્વર્ટ કરી નાખે તો તેને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે। તો ટ્રાન્સફોર્મર કેટલા પ્રકારના થયા, બે પ્રકારના। ટ્રાન્સફોર્મરનું કાર્ય શું થયું એ પણ તમને ખ્યાલ આવી ગયો। ચલો હવે આપણે આગળ વધીએ। ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો ટ્રાન્સફોર્મર અનન્ય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે। તમને ચેપ્ટર નંબર 6માં ભણી ગયા છો કે પ્રેરણ બે પ્રકારના, એક પ્રેરણ હોય છે આત્મપ્રેરણ અને બીજું પ્રેરણ હોય છે અનન્ય પ્રેરણ। એ તમને જો થિયરી ખ્યાલ ન આવતી હોય તો ચેપ્ટર નંબર 6માં જોઈ લો કે અનન્ય પ્રેરણ કોને કહેવામાં આવે છે અને આત્મપ્રેરણ કોને કહેવામાં આવે છે, બરાબર। તો તમે જોઈ શકો છો કે આ તમને જે રચના દેખાય છે તે ટ્રાન્સફોર્મરની છે। તમે જોઈ શકો છો કે આ નાના પતલા પતરાની શીટ, લેમિનેટેડ કોર, પતલા લેમિનેટેડ કોર હોય છે, એ બધાને આવી રીતે આપણે જોડવામાં આવેલા હોય છે। અને એની એક બાજુ વાયરનું ગૂંચળું લપેટવામાં આવેલું હોય છે, એને આપણે પ્રાઇમરી કોઇલ તરીકે ઓળખીએ છીએ, અને બીજી બાજુ જે વાયરનું ગૂંચળું હોય એને આપણે સેકન્ડરી કોઇલ તરીકે ઓળખીએ છીએ।
તો આ જે તમને રચના દેખાય છે તે કોની છે? ટ્રાન્સફોર્મરની છે. હવે એની રચના આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. એક એક મુદ્દા તમને લખીને આપવામાં આવેલા છે અને એક એક મુદ્દો તમને સમજાવતો જાઉં અને તેને આકૃતિ સાથે તમે એને બંધને જોતા જજો. તો ટ્રાન્સફોર્મરમાં એકબીજાથી અલગ કરેલા બે કોઇલ ગૂંચળાઓ હોય છે. તો આ એક ગૂંચળો છે અને આ બીજો ગૂંચળો છે. એકબીજાથી કેવા છે? અલગ કરેલા છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નરમ લોખંડના ગર્ભ કોરમાં તાંબાના તારના ગૂંચળા હોય છે. જે પૈકી એક ગૂંચળાને પ્રાઇમરી કોઇલ અથવા પ્રાથમિક કોઇલ કહે છે. તેના આંટાઓની સંખ્યાને આપણે NP અને ગૂંચળાની બે રીતે વીંટાળવામાં આવે છે. સમજો કે આ જે નરમ લોખંડનું આ છે તે કોર છે, એની એક તરફ તારના ગૂંચળાઓ લપેટવામાં આવેલા છે. તે એક તરફના ગૂંચળાને આપણે પ્રાઇમરી કોઇલ અથવા તેને પ્રાથમિક કોઇલ તરીકે એને આપણે ઓળખીએ છીએ. તો આ તમને દેખાય છે પ્રાથમિક કોઇલ છે, બરાબર છે. આ તરફનો જે ભાગ છે તે શું છે? પ્રાથમિક કોઇલ છે. અને આ તરફનો જે ભાગ છે તે શું છે? સેકન્ડરી કોઇલ છે, બરાબર છે. આ તરફનો ભાગ પ્રાથમિક કોઇલ છે અને આ તરફનો ભાગ સેકન્ડરી કોઇલ છે. ખ્યાલ આવી ગયો? હવે તમે જોઈ શકો છો કે આ જે કોઇલને લપેટવા માટે આપણે બે રીતનો ઉપયોગ કરીએ છીએ. એક તો આપણે આ પ્રકારે એને લપેટી શકીએ છીએ, બરાબર છે. એટલે કે એક ગૂંચળાને આ તરફ આપણે આમ લપેટીએ અને બીજું આ પ્લેટની વચ્ચે આપણે બંને ગૂંચળાને આવી રીતે લપેટીએ. તો આ બંને રીતે તમે તારના ગૂંચળાઓને પ્રાઇમરી કોઇલ અને સેકન્ડરી કોઇલ તેને આપણે લપેટી શકીએ છીએ. એક છે કોરો ટાઈપ અને બીજો છે સેલ ટાઈપ, બરાબર. તો આ બે રીતે તમે તારના ગૂંચળાઓને લપેટી શકો છો. એકને કહેવામાં આવે છે કોર ટાઈપ અને બીજાને કહેવામાં આવે છે સેલ ટાઈપ, બરાબર છે. બીજી વસ્તુ કે એક બાજુ પ્રાઇમરી કોઇલ હોય તો બીજી બાજુ જે કોઇલ હોય એને શું કહેવામાં આવે છે? ગૌણ કોઇલ અથવા એને સેકન્ડરી કોઇલ તરીકે ઓળખવામાં આવે છે. ગૌણ કોઇલ અથવા એને આપણે શું કહીએ છીએ? સેકન્ડરી કોઇલ તરીકે ઓળખીએ છીએ. અને પ્રાઇમરી કોઇલમાં જે આંટાઓની જે સંખ્યા છે એને આપણે NP વડે, એટલે કે નંબર ઓફ કોઇલ્સ ઇન પ્રાઇમરી સેલ, અને બીજી બાજુ જે સેકન્ડરી કોઇલ છે એમાં આંટાઓની સંખ્યાને NS વડે, એટલે કે નંબર ઓફ કોઇલ ઇન સેકન્ડરી કોઇલ વડે આપણે એને દર્શાવીએ છીએ. ગૌણ કોઇલ વડે આપણે એને દર્શાવીએ છીએ. એક બાજુ છે પ્રાથમિક કોઇલ અને એક બાજુ છે ગૌણ કોઇલ. ખ્યાલ આવે છે તમને? ચલો, તો અહીંયા તમારી રચના પૂરી થાય છે. એક બાજુ આપણે પ્રાથમિક કોઇલ અને બીજી બાજુ આપણે સેકન્ડરી કોઇલ જોડવામાં આવેલી છે. તો આ રીતે આપણે ટ્રાન્સફોર્મરને બનાવી શકીએ છીએ. હવે એક વસ્તુ બીજી સમજજો. જો તમારે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર બનાવવું હોય, તો મેં તમને સમજાવું કે જો સ્ટેપ અપ એટલે કે વોલ્ટેજ તમારે વધારવા હોય તો તમે પ્રાઇમરી કોઇલના આંટાઓની સંખ્યા કરતાં સેકન્ડરી કોઇલમાં આંટાઓની સંખ્યા શું કરશો? વધારી દેશો, બરાબર છે. તો આ સેકન્ડરી કોઇલમાં જો આંટાઓની સંખ્યા વધારશો તો અહીંયાના વોલ્ટેજ કરતાં અહીંયાના વોલ્ટેજ વધી જશે. અને જો તમારે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર બનાવવું હોય, બરાબર છે, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર બનાવવું હોય તો તમે અહીંયાના આંટાઓની સંખ્યા કરતાં સેકન્ડરી કોઇલના આંટાઓની સંખ્યા તમે ઘટાડી દો. તો આ પ્રકારનું જે ટ્રાન્સફોર્મર બનશે એ સ્ટેપ ડાઉન મળશે. એટલે કે અહીંયા જે તમને વોલ્ટેજ મળશે તે અહીંયાના વોલ્ટેજ કરતાં ઓછા મળશે. તો આ પ્રકારે તમે સ્ટેપ ડાઉન અને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર બનાવી શકો છો, બરાબર છે. ખ્યાલ આવે છે તમને? એટલે તમે આંટાઓની જો સંખ્યા NP અને NS જો બદલી દેશો તો તેના પર સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર બનવાની જે નિર્ભર રહે છે, બરાબર છે. આટલી વસ્તુઓ તમને ખ્યાલ આવવો જોઈએ ટ્રાન્સફોર્મર. ચલો, હવે એની કાર્યપદ્ધતિ સમજીએ. જ્યારે પ્રાઇમરી કોઇલને AC વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે ત્યારે પરિણામી પ્રવાહ ચુંબકીય ફ્લક્સમાં ઉત્પન્ન કરે છે. જે ગૌણ ચુંબક સાથે સંકળાય છે તેને ગૌણ ચુંબકના ગૂંચળામાં EMF ઉત્પન્ન થાય છે. ચલો, હવે આ જે લાઈન છે એને આપણે જ્યારે અનન્ય પ્રેરકત્વ સમજેલા એનો મતલબ એવો થાય કે જો તમે આના સાથે શું સપ્લાય જોડો છો? AC સપ્લાય તમે જોડો
હવે જ્યારે આના સાથે તમે એસી સપ્લાય જોડો છો, બરાબર, જ્યારે આના સાથે તમે એસી સપ્લાય જોડો છો તો આમાંથી એસી વિદ્યુત પ્રવાહ પસાર થશે, બરાબર છે. આમાંથી શું થશે? એસી વિદ્યુત પ્રવાહ. એસી વિદ્યુત પ્રવાહના કારણે આ ગૂંચળામાં ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થશે. એટલે અને એસી પ્રવાહના કારણે ચુંબકીય ફ્લક્સમાં શું થશે? ફેરફાર થશે. કેમ કે વિદ્યુત પ્રવાહ બદલાય એટલે ચુંબકીય ફ્લક્સમાં શું થશે? ફેરફાર. આ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાના કારણે જે સેકન્ડરી કોઇલ છે એના પણ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે અને એના કારણે આ જે ગૂંચળામાં EMF શું થશે? ઉત્પન્ન થશે, બરાબર છે. તો એક ગૂંચળામાં એટલે કે પ્રાઇમરી ગૂંચળાની અંદર જ્યારે આપણે એસી સપ્લાય આપીએ છીએ તો તેના ફ્લક્સમાં ફેરફાર થવાના કારણે સેકન્ડરી ગૂંચળાના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે. એના કારણે ત્યાં EMF ઉત્પન્ન થાય છે. તો તમે જોઈ શકો છો આ પહેલો મુદ્દો છે. આ પ્રેરિત EMFનો આધાર ગૂંચળાના આંટાઓની સંખ્યા પર રહેલો હોય છે. કહેવાનો મતલબ એવો છે કે તમે જેટલા ગૂંચળાના આંટાઓની સંખ્યા રાખશો એટલો જ ફ્લક્સમાં ફેરફાર વધારે થશે અને એટલો જ EMF એમાં વધારે ઉત્પન્ન થશે. જો તમે આંટાઓની સંખ્યા ઘટાડી દેશો તો ફ્લક્સમાં ફેરફાર ઘટી જશે અને EMF છે એના મૂલ્યમાં પણ શું થશે? ઘટાડો થઈ જશે, બરાબર છે. ખ્યાલ આવે છે તમને? તો કાર્ય તમને ખ્યાલ આવ્યું કે પ્રાઇમરીની અંદર આપણે એસી સપ્લાય આપીએ છીએ. એ પ્રાઇમરીની અંદર એસી સપ્લાય આપવાના કારણે એમાં શું થાય છે? ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે અને એ ચુંબકીય ફ્લક્સના ફેરફારના કારણે જે બીજા ગૂંચળાની અંદર શું ઉત્પન્ન થાય છે? EMF ઉત્પન્ન થાય છે અને એ EMF ઉત્પન્ન થવા કોના પર આધાર રાખે છે? ગૂંચળાઓમાં રહેલા આંટાઓની સંખ્યા પર. એના પછી તમે જોઈએ, ધારો કે એક આદર્શ ટ્રાન્સફોર્મરની આપણે ની પ્રાઇમરી કોઇલને અવગણી શકાય તેટલા અવરોધ છે. એટલે કે જ્યારે આપણે ટ્રાન્સફોર્મર બનાવીએ તો આ બાજુના ભાગને આપણે જો પ્રાઇમરી કોઇલ કહીએ અને આ બાજુના ભાગને આપણે સેકન્ડરી કોઇલ કહીએ. તો આ પ્રાઇમરી કોઇલમાં નો જે અવરોધ છે તે આપણે શું માની લીધો કે 0 છે અને તેના ગર્ભમાં રહેલા બાજુ ચુંબકીય ફ્લક્સના પ્રાથમિક અને ગૌણ ગૂંચળાના આંટાઓની સંખ્યા સંકળાયેલા છે, બરાબર છે. તો હવે શું કહે છે આપણને? અને ગર્ભમાં રહેલા બધું જ ચુંબકીય ફ્લક્સ, એટલે અહીંયા જે ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થાય છે એ બધું ચુંબકીય ફ્લક્સ બીજા ગૂંચળા સાથે શું થઈ જાય છે? સંકળાઈ જાય છે. કેમ કે અહીંયામાં અવરોધ શું છે? શૂન્ય છે. એટલે જે પ્રાઇમરી ગૂંચળામાં જે ફ્લક્સ ઉત્પન્ન થાય છે એ બધું જ ફ્લક્સ બીજા ગૂંચળામાં સાથે શું થઈ જાય છે? સંકળાઈ જાય છે. તેથી આપણે જો પ્રાથમિક ગૂંચળામાં રહેલા પ્રેરિત EMF એટલે કે આના અંદર જ આ ગૂંચળાના ફ્લક્સમાં ફેરફાર થવાના કારણે અહીંયા જે EMF ઉત્પન્ન થાય છે, આ ગૂંચળાના ફ્લક્સમાં જે ફેરફાર થવાના કારણે અહીંયા જે EMF ઉત્પન્ન થાય છે એ EMFનું સૂત્ર આપણે આગળ મેળવી લીધેલું છે, યાદ હોય તો ચેપ્ટર નંબર 6માં. તો EMFનું સૂત્ર -NP એટલે આ ગૂંચળામાં જે આંટા છે એની સંખ્યા અને આના ફ્લક્સમાં જે ફેરફાર થાય છે તે એ બંનેની આપણે માઇનસ વેલ્યુ આ આપણે ચેપ્ટર નંબર 6માં આ સૂત્ર મેળવેલું ફેરાડેના નિયમમાં, બરાબર છે. યાદ હોય તો તમે ફેરાડેનો નિયમ જોઈ શકો છો. તો અહીંયા થશે NP -NP d∅/dt. એ જ રીતે આના ફ્લક્સમાં ફેરફાર થવાના કારણે આમાં EMF ઉત્પન્ન થાય છે. એના કારણે અહીંયા આના ફ્લક્સમાં સેકન્ડરીના ફ્લક્સમાં ફેરફાર થાય છે અને એના કારણે અહીંયા પણ શું ઉત્પન્ન થાય છે? EMF ઉત્પન્ન થાય છે. તો અહીંયા ગૌણ ગૂંચળામાં પ્રેરિત EMF કેટલું હશે? આમ આ આંટાઓની સંખ્યા કેટલી છે? NS. તો અહીંયા થશે -NS d∅/dt અને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ. પણ હવે આપણે એક વસ્તુ આપણે સમજી ગયા છે, જો આદર્શ ટ્રાન્સફોર્મર હોય તો એક વસ્તુ સમજજો જે અહીંયા EMF ઉત્પન્ન થાય છે એને આપણે VP, અહીંયાના EMFને VP અને અહીંયાના EMFને આપણે VS વડે દર્શાવી શકીએ છીએ. તો આ જે સમીકરણ નંબર 1 અને 2ને આપણે EPની જગ્યાએ VP લખીને પણ સમજાવી શકીએ છીએ અને ESની જગ્યાએ આપણે VS લખીને પણ આપણે બતાવી શકીએ છીએ. ખ્યાલ આવે છે? હવે આ બે જે સમીકરણ છે એ બંનેનો શું કરીએ? તેનો આપણે ગુણોત્તર લઈ લઈએ કે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2ને આપણે VP અને VS વડે દર્શાવી દીધું. પછી બંનેનો શું કરું છું મેં? ગુણોત્તર લઈ લો. તો માઇનસ કેન્સલ થશે, d∅/dt કેન્સલ થશે એટલે તમને જવાબ મળશે VS/VP NP/NS. તો આ સમીકરણ નંબર 3 સુધી તમારે લખવાનું રહેશે જ્યારે તમને એવું પૂછવામાં આવે કે ટ્રાન્સફોર્મર
સમજાવી તેનો સિદ્ધાંત, રચના અને કાર્ય પદ્ધતિ સમજાવો અને તેનું સૂત્ર મેળવો તો તમારે અહીંયા સુધી થિયરી લખવાની રહેશે. પરંતુ જો તમને એવું પૂછવામાં આવે કે ટ્રાન્સફોર્મરની કાર્ય પદ્ધતિ સાથે આદર્શ ટ્રાન્સફોર્મર માટે પાવરનું સૂત્ર મેળવો તો તમારે આટલી નીચેની વિગતો તમારે એક્સ્ટ્રા લખવી પડશે. તો સમજો કે આદર્શ ટ્રાન્સફોર્મર માટે પાવરનું જો સૂત્ર આપણે મેળવવું હોય તો આપણે સમજવું પડશે કે આદર્શ ટ્રાન્સફોર્મરની જે કાર્યક્ષમતા હોય 100% હોય. કોઈ પણ આદર્શ વસ્તુ હોય તેની કાર્યક્ષમતા કેટલી હોય? 100% હોય. અને એ પ્રેક્ટિકલી પોસિબલ હોતું નથી. એ આપણે ખાલી વિચારણા કરીએ છીએ. તેની ઉર્જાનો વ્યય થતો નથી અને તેનો ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર કેવો હોય છે? હંમેશા સમાન હોય છે. કેમ કે તમે જેટલો પાવર ઇનપુટમાં આપો છો એટલો જ પાવર આઉટપુટમાં મળે. જો આઈડિયલ એટલે એમાં કોઈ પણ પ્રકારનો લોસ નહીં થતો હોય તો એને આપણે બંનેના ઇનપુટ પાવર અને આઉટપુટ પાવરને આપણે શું કરી શકીએ છીએ? એને સરખાવી શકીએ છીએ. તો આપણે લખી શકીએ P = V × I. તો ઇનપુટ પાવર = આઉટપુટ પાવરમાં IP × VP = IS × VS. બરાબર? આ ઇનપુટ પાવર અને આ તમારો આઉટપુટ પાવર. એટલે ઇનપુટ પાવર એટલે પ્રાઇમરી કોઇલમાં હોય એટલે અહીંયા IP એટલે જો તમે પ્રાઇમરી કોઇલ આવી રીતે બતાવેલી હોય અને સેકન્ડરી કોઇલ અહીંયા હોય તો અહીંયા જે કરંટ વહે છે એને આપણે શું કહીએ છીએ? IP. અને અહીંયા જે વોલ્ટેજ હોય છે એને શું કહીએ છીએ? VP. ખ્યાલ આવે છે? અને અહીંયા જે કરંટ પસાર થાય છે તેને આપણે કહીએ છીએ IS. અને અહીંયા જે વોલ્ટેજ હોય છે એને કહીએ છીએ VS. ખ્યાલ આવે છે? હવે એને બંને બાજુ આપણે સરખાવી દઈએ. હવે શું કરીએ? VPને અહીંયા રહેવા દઈએ અને IPને પેલી બાજુ છેદમાં લઈ જઈએ. VSને આના છેદમાં લઈ આવીએ એટલે આને આના છેદમાં લઈ જઈએ અને આને આપણે આના નીચે પેલી બાજુ લઈ જઈએ. બરાબર? એટલે આને અહીંયા રહેવા દઈએ VPને, આને આપણે પેલી બાજુ લઈ જઈએ. આપણે અહીંયા લખી દઈએ VP, અહીંયા બી લખી દઈએ VP, અહીંયા આવી જશે આપણે IP. તો આ જે IP છે તે પેલી બાજુ છેદમાં જશે અને IS તો રહેવાનો છે અને VS આના છેદમાં આવી જશે. એટલે તમને આ જે સમીકરણ મળશે સમીકરણ નંબર 4 VPના છેદમાં VS અને ISના છેદમાં IP. હવે તમે સમીકરણ નંબર 3 અને 4નું એક કોમ્બિનેશન કરી નાખો તો સમીકરણ નંબર 3 તમને અહીંયા લખીને પાછું આપો. તો સમીકરણ નંબર 3 તમારા પાસે છે VSના છેદમાં VP = NPના છેદમાં NS. બરાબર? તો આ સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 4ને જો તમે કમ્બાઈન કરો, શું કરો? સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 4ને શું કરી નાખો? તમે કમ્બાઈન કરી નાખો. તો VPના છેદમાં VS, તો તમે જો VPના છેદમાં VS છે તો આને આપણે શું કરી નાખીએ? ઊંધું કરી નાખીએ. એટલે જો VPના છેદમાં VS તમે લખવા માંગતો હોય તો અહીંયા લખાશે VSના છેદમાં VP = આ બાજુ ઊંધું કરો તો પેલી બાજુ બી ઊંધું કરવું પડે IPના છેદમાં IS. આવી રીતે લખી શકો તમે સમીકરણ નંબર 4ને. હવે જો સમીકરણ નંબર 3 અને 4ને હવે તમે કમ્પેર કરી શકો. VSના છેદમાં VP તો VSના છેદમાં VP એ કોના બરાબર છે? IPના છેદમાં IS. IPના છેદમાં IS અને IPના છેદમાં IS એટલે કે VSના છેદમાં VP બીજા કોના બરાબર છે? NPના છેદમાં NS. બરાબર છે? સોરી, VSના છેદમાં VP કોના બરાબર છે? IPના છેદમાં IS. તો તમારે અહીંયા લખાઈ જશે IPના છેદમાં IS અને આ VSના છેદમાં VP, VSના છેદમાં VP એ NPના છેદમાં NSની બરાબર પણ છે. જો અહીંયા તમે જોઈ શકો છો VSના છેદમાં VP = NPના છેદમાં NS. બરાબર છે? VSના છેદમાં VP અહીંયા તમારે અહીંયા આવશે તમારું VS છે ને, તો VS બરાબર અહીંયા VS હશે અને અહીંયા હશે તમારું NP. બરાબર છે? તો અહીંયા VSની કિંમત મૂકીએ તો VSની કિંમત NSના છેદમાં ડિવાઈડ તો અહીંયા આવશે તમારું અહીંયા હશે VSના છેદમાં VP, VSના છેદમાં VP NSના છેદમાં NP. સોરી, એ તમે NSના છેદમાં NP કરી દેજો. અહીંયા NS આવે, અહીંયા NP આવે. એટલે તમને સમીકરણ નંબર 3 આવી રીતે લખવું પડશે. જરા આમાં સુધારો કરી લેજો. અહીંયા તમારું થઈ જશે સમીકરણ નંબર 3 ફરીથી લખું છું. VSના છેદમાં VP = NSના છેદમાં NP. બરાબર?
વીએસના છેદમાં વીપી ઇઝ ઇક્વલ ટુ એનએસના છેદમાં એનપી. બરાબર છે. વીએસના છેદમાં વીપી ઇઝ ઇક્વલ ટુ એનએસના છેદમાં એનપી. તો હવે આ બે સમીકરણ તમે જોઈ શકો છો. વીએસના છેદમાં વીપી ઇઝ ઇક્વલ ટુ આઈપીના છેદમાં આઈએસ અને વીએસના છેદમાં વીપી એટલે એનએસના છેદમાં એનપી. તો તમે જોઈ શકો છો આ બે સમીકરણને જો કમ્બાઈન કરો તો તમે લખી શકો વીએસના છેદમાં વીપી. અહીંયાથી વીએસના છેદમાં વીપી બરાબર શું છે? આઈપીના છેદમાં આઈએસ અને વીએસના છેદમાં વીપી બરાબર શું છે? એનએસના છેદમાં એનપી. તો આ રીતે તમે આખો જે કમ્બાઈન ઇક્વેશન છે, જો તમને એક્ઝામમાં પૂછાય વીએસના છેદમાં વીપી ઇઝ ઇક્વલ ટુ આઈપીના છેદમાં આઈએસ ઇઝ ઇક્વલ ટુ એનએસના છેદમાં એનપી સમીકરણ સાબિત કરો, તો તમે આ રીતે કરી શકો છો. હવે તેના અમુક ઉપયોગો છે તે પણ જોઈ લઈએ આપણે. ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે? રેડિયો રિસીવર, ટેલિફોન, લાઉડ સ્પીકર, નાના ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. તમે ચાર્જર હોય તેને પણ ખોલીને જોશો, એમાં પણ ટ્રાન્સફોર્મર હોય છે. ટીવીમાં, રેફ્રિજરેટરમાં, એર કન્ડિશનમાં, કોમ્પ્યુટરમાં, વોલ્ટેજ રેગ્યુલેટરમાં ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. પાવર સપ્લાય સ્ટેબિલાઇઝર કરવા માટે પણ થાય છે. એટલે સ્ટેબિલાઇઝર જે આપણે ફ્રીજની ઉપર આપણે જે મૂકીએ છીએ તે મોસ્ટ ઓફ હવે તે નથી મુકાતા, કેમ કે હવે સ્ટેબિલાઇઝરવાળા ફ્રીજ આવે છે. તો વિદ્યુત વેલ્ડિંગ માટે, વિદ્યુત પ્રવાહ મેળવવા સ્ટેપ અપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. બરાબર. વેલ્ડિંગ કરવા માટે ભઠ્ઠીઓની અંદર, બરાબર, ભઠ્ઠીઓ જે ગરમ કરવાના ધાતુઓને જે ગરમ કરે એમાં સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. એક્સરેનું ઉત્પાદન કરવા માટે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. પાવર સ્ટેશનમાં ઉત્પન્ન થતી વિદ્યુત ઉર્જાઓને ગ્રાહક સુધી પહોંચાડવા માટે પણ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. આટલી જગ્યાએ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. બીજી જે વસ્તુ હશે ટ્રાન્સફોર્મરની કેટલી અગત્યની નથી, આટલી વસ્તુ આપણે સમજવાની જરૂર છે, તે આપણે સમજી ગયા છે. હવે જે નેક્સ્ટ વિડીયો હશે એની અંદર આપણે ચેપ્ટર 7ના એક્ઝામ્પલોની ચર્ચા કરીશું. તો હવે આપણે એક્ઝામ્પલ્સ કરીશું. ધન્યવાદ. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં.